હેલો એવરીવન, તો વેલકમ કરું છું એક નવા વિડીયોની સાથે. આજનો વિડીયો આપણે સ્પેક્ટ્રોસ્કોપીનો રાખેલો છે અને આમાં આપણે આખું સ્પેક્ટ્રોસ્કોપીના પહેલાં બેઝિક પરિચય લેવાનો છે આ વિડીયોમાં. પછી આગળ જતાં આપણે જે આના જુદા જુદા ચેપ્ટર આપેલા છે એક્સરેના, યુવીના, એને પણ સમજવાના છે અને ત્યારે આ આખો ટોપિક પૂરો થશે. બરાબર, સિલેબસ તમે જોઈ શકો છો. તો આગળ વધીએ. અને આ ચેપ્ટર એવું છે કે આની માહિતી ખૂબ જ બ્રોડ લેવલની છે, મતલબ ઘણું બધું આમાં પૂછાઈ શકે એવું છે. તો આપણે આપણા સિલેબસના અકોર્ડિંગ ચાલતા એને ટુ ધ પોઈન્ટ આપણે પહેલાં સમજી લઈએ. સ્પેક્ટ્રોસ્કોપીના જે ટોપિક આપેલા છે તેમાં ટોટલ 7 ચેપ્ટર છે, જેમાં સ્પેક્ટ્રોસ્કોપીનો પરિચય છે, પછી છે એક્સરેવાળું, પછી યુવી લાઇટ, પછી આઈઆર, પછી રામન સ્પેક્ટ્રા, આ બધા ટોપિક આવેલા છે. બરાબર. અને આપણે જોયું ફોરેન્સિક સાયન્સમાં, ફાયર અને આર્સનમાં કે સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ ત્યાં પણ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. તો આ સ્પેક્ટ્રોસ્કોપી શું છે તો એનો આપણે પરિચય લઈએ પહેલાં. તો સ્પેક્ટ્રોસ્કોપી એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જેના દ્વારા પદાર્થના અણુ કે પરમાણુના અને પ્રકાશ વચ્ચેની ક્રિયાને સમજવામાં આવે છે. જ્યારે કોઈ પદાર્થ સાથે ઉર્જાવાન કિરણો જેવા કે યુવી, વિઝિબલ, આઈઆર એટલે ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ વગેરે જ્યારે આવર્તિત થાય, મતલબ ટકરાય, ત્યારે તે પદાર્થ તેને ઇમિટ કરે છે, મતલબ એનર્જીને બહાર કાઢે છે અથવા શોષે છે. તો તેવી ઉર્જાને વિશ્લેષિત કરીને તેની આંતરિક રચના વિશે માહિતી મેળવી શકાય. તો આમાં એવું સમજાવ્યું છે કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ ઉપર આપણે ઉર્જાવાન કિરણો આવર્તિત કરીએ, એના ઉપર નાખીએ, ત્યારે તે પદાર્થ આ પ્રકારના કિરણોનું શોષણ કરે છે અથવા ઉત્સર્જન કરે છે અને તેના લીધે આંતરિક રચનાનું એનાલિસિસ કરી શકીએ અને તેના વિશે માહિતી મેળવી શકીએ. તો આ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ છે. બરાબર. સ્પેક્ટ્રોસ્કોપીમાં જોઈએ હવે બેઝિક કોન્સેપ્ટ, મૂળભૂત ખ્યાલો જોઈએ. તો પહેલું છે ઉર્જા સ્તર, એનર્જી લેવલ. એટલે આપણે જોઈએ કે જ્યારે આપણે બોહરનું મોડલ જોયું હતું એટોમિક સ્ટ્રક્ચરમાં, તો એમાં એવું કહ્યું હતું કે દરેક ઇલેક્ટ્રોન વિવિધ ઉર્જા સ્તરોમાં હોય છે. બરાબર. ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાં બેઠેલા હોય અને જ્યારે ફોટોન એટલે પ્રકાશનું કણ કોઈ ચોક્કસ ઉર્જા સાથે અણુ અથવા પરમાણુ સાથે અથડાય ત્યારે તે ઇલેક્ટ્રોનને ઊંચા સ્તરે લઈ જાય છે, એટલે એક્સાઇટ કરી નાખે. બરાબર. હવે જ્યારે ઇલેક્ટ્રોન પાછા નીચે આવે ત્યારે તે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. હવે આનું આપણે જ્યારે ઉર્જા શોધતા અથવા તરંગ લંબાઈ શોધતા ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરતા કે E બરાબર HF. આ HV એટલે આવૃત્તિ છે. બરાબર. અને અથવા બીજું સૂત્ર પણ હતું કે hc/λ. હવે જે આપણે જે ઉર્જા સ્તરો વિશેની માહિતી લીધી, તો એના પ્રમાણે આપણે 2 સ્પેક્ટ્રોસ્કોપી જોઈ શકીએ, એબ્ઝોર્પ્શન અને ઇમિશન. એબ્ઝોર્પ્શનમાં જ્યારે પદાર્થ બહારથી પ્રકાશ શોષે, બરાબર, અને ઇમિશન એટલે કે જ્યારે પદાર્થ પોતે પ્રકાશ ઉત્સર્જિત કરે. હવે વાત કરીએ અણુ અને પરમાણુની અવસ્થાઓ ઉપર. તો ઇલેક્ટ્રોનિક સ્ટેટ એટલે ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર બદલાય ત્યારે પણ સ્પેક્ટ્રોસ્કોપીમાં ફેરફાર જોઈ શકાય, નોંધી શકાય અને એના ઉપરથી આપણે રચના મેળવી શકીએ, એનાલિસિસ કરી શકીએ. પછી વાઇબ્રેશનલ સ્ટેટ્સ એટલે અણુના બંધના સ્પંદન બદલાતા. બરાબર. જે વાઇબ્રેશન થતું હોય એ સ્ટેટ બદલાઈ જાય. પછી રોટેશનલ સ્ટેટ એટલે પરિભ્રમણ બદલાતા. હવે વાત કરવાની છે ક્વોન્ટમ નંબરની. ક્વોન્ટમ નંબરની અહીંયા થોડી બેઝિક ડિટેલ આપીશ, પરંતુ ક્વોન્ટમ નંબર શું છે એ પહેલાં જાણો. આપણે આગળ કહ્યું કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને તે તેની કક્ષામાંથી બહાર નીકળે છે. ઇલેક્ટ્રોનની અવસ્થા વર્ણવવા માટે આ 4 ક્વોન્ટમ નંબર હોય છે. આપણે જ્યારે પણ કોઈને એડ્રેસ આપીએ ત્યારે આપણે આખું એડ્રેસ આપીએ છીએ કે સ્ટેટ કયું તો કે ગુજરાત, જિલ્લો કયો તો એ, પછી એમાં કયું ગામ, એમાં પણ કઈ સોસાયટી. બરાબર. અને એમાં પણ કયા નંબરનું ઘર છે, એવી રીતે. તો આ પણ આ ઇલેક્ટ્રોનનો એડ્રેસ છે. તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એને n વડે દર્શાવાય, એ ઉર્જા સ્તર દર્શાવે. પછી છે એઝીમુથલ ક્વોન્ટમ નંબર જેને L વડે દર્શાવાય, ઓર્બિટલનો આકાર દર્શાવે. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર જેને M વડે દર્શાવાય, ઓર્બિટલની દિશા દર્શાવે. સ્પિન ક્વોન્ટમ નંબર જે ઇલેક્ટ્રોનનું સ્પિન દર્શાવે. હવે આ સ્પેક્ટ્રોસ્કોપીમાં પણ પસંદગીના નિયમો હોય કે સિલેક્શન રૂલ હોય. એવું નહીં કે બધું ટ્રાન્ઝિશન, મતલબ ઇલેક્ટ્રોન કિરણોને શોષીને પછી ઉત્તેજિત થઈ જાય અને પછી પાછો એની ભૂમિ અવસ્થામાં આવે અને પછી એ જે કિરણોને ઉત્સર્જિત કરે એના ઉપરથી નક્કી કરવામાં આવે. પણ દરેક ટ્રાન્ઝિશન એ સંભવ નથી. કેટલાક નિયમો છે કે માત્ર એક ઓર્બિટલના પ્રકારમાં ફેરફાર કરવાનો, Δm બરાબર 0 થી +±1. અને આ અલો કરે છે ટ્રાન્ઝિશન ઓનલી અકર વેન ડાયપોલ મોમેન્ટમાં ચેન્જ આવે ત્યારે. સ્પેક્ટ્રમના પ્રકારો જોઈ લઈએ. તો પ્રકાર છે અને અહીંયા ઉપયોગ છે. બરાબર. તો અહીંયા છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કે જે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશનમાં ઉપયોગ કરવામાં આવે.
IR એ વાઇબ્રેશનમાં, માઇક્રોવેવ એ રોટેશનલ, NMR ન્યુક્લિયર સ્પિન ટ્રાન્ઝિશનમાં, એટોમિક ઇમિશન એ પરમાણુમાંથી પ્રકાશ ઉત્સર્જન. હવે અણુ અને પરમાણુના સ્પેક્ટ્રાની તુલનાનું કમ્પેરિઝન કરીએ તો અહીંયા પરમાણુ વિશે લખ્યું છે, અહીંયા અણુ વિશે લખ્યું છે. પહેલું જે દર્શાવે છે આધાર દર્શાવે છે, બીજો સ્પેક્ટ્રમ કેવો આપે અને ત્રીજામાં એક્ઝામ્પલ આપે છે. બરાબર. તો પહેલું જુઓ કે પરમાણુમાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન હોય અને અણુમાં ઇલેક્ટ્રોનિક, રોટેશન અને વાઇબ્રેશનલ, આ ત્રણ પ્રકારના ટ્રાન્ઝિશન હોય. પરમાણુ સ્પેક્ટ્રોસ્કોપીમાં લાઇન સ્પેક્ટ્રમ મળે અને અહીંયા બેન્ડ અને કોમ્પ્લેક્સ સ્પેક્ટ્રમ મળે. પરમાણુ વિશે જાણીએ તો ભાઈ હાઇડ્રોજન, સોડિયમ. બરાબર. અને અહીંયા એક્ઝામ્પલમાં HCl, CO2, CH4 વગેરે વગેરે. હવે આગળ વધીએ અને જોઈએ કિરણોત્સર્ગના સ્ત્રોત અને ઉપયોગિતા અને એની મર્યાદા. હવે આપણે સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ તો જોઈ કે આ શું કામ કરવાની છે, કેવી રીતે કામ કરવાની છે, અને એના માટે આપણે અલગ અલગ પ્રકારના કિરણોત્સર્ગ સ્ત્રોતોની જરૂરિયાત રહે છે. અને આમાં રહેલો દરેક સ્ત્રોત એ તેની વિશિષ્ટ તરંગ લંબાઈ, તીવ્રતા, સ્ટેબિલિટી અને લાઈફ સ્પેન ધરાવતો હોય છે. બરાબર. સ્પેક્ટ્રોસ્કોપીનો પરિચય લેવાનો, પછી એમાં જે વપરાતા સાધનો છે તેનો પરિચય લેવાનો કે સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે જે પદાર્થ ઉપર પ્રકારના કિરણોને આપણે એના ઉપર આપાત કરવાના છે એના વિશે માહિતી લેવાની કે એનો સ્ત્રોત કયો બનશે. કિરણ ઉત્સર્જનના સ્ત્રોત તરીકે એમાં આ માહિતી આવે. પછી આપણે જે પણ પદાર્થમાં જે એની આંતરિક રચના હોય એ પ્રમાણે એ વિકિરણનું ઉત્સર્જન અથવા શોષણ કરે તે આપણે નરી આંખે તો જોઈ ન શકીએ, એટલા માટે આપણે પછી ડિટેક્ટરનો ઉપયોગ કરીએ. અને આ આખું સ્પેક્ટ્રોસ્કોપીમાં વપરાતા જે પણ સાધનો છે એના ઉપયોગ અને સિદ્ધાંતનું આખો ટોપિકમાં આપણે આ સમજવાનું છે. અને પછી આગળના ચેપ્ટરોમાં જુદી જુદી સ્પેક્ટ્રોસ્કોપીમાં શું થાય છે, એ સ્પેક્ટ્રોસ્કોપી કઈ રીતે ઉપયોગી છે એ બધું જોવાનું છે. બરાબર. તો આગળ વધીએ કિરણ ઉત્સર્જનના સ્ત્રોત ઉપર. અને એમાં પહેલું જોઈએ, પહેલો છે યુવી દ્રશ્યમાન. યુવી વિઝિબલ ક્ષેત્ર માટેની પરંપરાગત સ્ત્રોત, એટલે યુવી અથવા વિઝિબલ લાઇન જે દ્રશ્યમાન પ્રકાશ છે એને ઉત્પન્ન કરવા માટેના સ્ત્રોત કયા છે? તો ડ્યુટેરિયમ લેમ્પનો ઉપયોગ થાય છે. એની તરંગ લંબાઈની શ્રેણી આપી છે 160 થી 375 નેનોમીટર. એનો ઉપયોગ છે કે યુવી સ્પેક્ટ્રોસ્કોપી માટે. બરાબર. અને એવી ઉપયોગિતામાં છે કે સ્થિર અને સતત સ્પેક્ટ્રમ આપે છે. મર્યાદાઓની વાત કરીએ તો ઓછી ઇન્ટેન્સિટી હોય છે અને હોલ્ટ રીતે ચલાવવું પડે, મતલબ થોડી વાર ઓન કરીને પછી ઓફ કરી દેવું પડે. બીજું છે ટંગસ્ટન લેમ્પ. એની તરંગ લંબાઈ છે 320 થી 2500 નેનોમીટરની અને એનું વિશિષ્ટ વાત એ છે કે વિઝિબલ અને નિકટ ઇન્ફ્રારેડ માટે ઉપયોગી છે. એનો ઉપયોગ છે કે કલર ડ્રગ્સ, ઓર્ગેનિક મોલિક્યુલ માટે ઉપયોગી છે. મર્યાદા એ છે કે યુવી માટે આ યોગ્ય નથી. હવે વાત કરીએ ઇન્ફ્રારેડ માટે કયા સ્ત્રોત ઉપયોગી છે. તો પહેલાં છે નર્સ ગ્લોવર, કે એની બનાવટ ઓક્સાઇડની સામગ્રીમાંથી બનાવેલા રોડથી થાય, એટલે સળિયાથી થાય. અને તરંગ લંબાઈ જુઓ તો 4000 થી 50 સેન્ટીમીટર ઇન્વર્સમાં. અને એનો ઉપયોગ છે મોડ્યુલ વાઇબ્રેશનના અભ્યાસ માટે. બીજો છે ગ્લોબાર. એની સામગ્રી છે સિલિકોન કાર્બાઇડ અને કાર્યક્ષમ રીતે IR માટે ઉપયોગી છે. અને એની મર્યાદા એ છે કે ગરમ થવાથી તેની કાર્યક્ષમતા ઘટી. હવે વાત કરીએ ટૂંકી તરંગ લંબાઈના સ્ત્રોત કયા છે. એક્સરે માટે વાત કરવાની છે. તો એક્સરે ટ્યુબ માટે મૂળભૂત સિદ્ધાંત એનો એવો છે કે ઊંચા વોલ્ટેજથી કેથોડ પરથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોન કરવાનું અને એનું લક્ષ્ય ધાતુ ઉપર અથડાવવાનું છે. અને ત્યાં અથડાવીએ ત્યારે એક્સરે ઉત્પન્ન થાય છે. અને પરિણામ છે કે એક્સરે ઉત્પન્ન થાય. અને આનો ઉપયોગ છે કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરનો અભ્યાસ, XRD. આ આપણે જ્યારે એક્સરેની વાત કરીશું સ્પેક્ટ્રોસ્કોપીમાં ત્યારે આને ડિટેલમાં જોઈશું. પછી છે તત્વોની ઓળખ, XRF. આની મર્યાદા છે કે ઊંચી ઉર્જા હોવાથી સલામતીનું જોખમ છે અને ખાસ ડિટેક્ટર અને કંટ્રોલ માળખું જોઈએ આના માટે. હવે આપણે વાત કરીએ રેડિયો એક્ટિવિટીની. તો પહેલાં જોઈએ આલ્ફા કિરણની. તો આલ્ફા કિરણ એ ભારે છે અને તેની જે પણ પદાર્થમાં અંદર ઊંડો પ્રવેશ કરવાની જે ક્ષમતા છે, એટલે પેનિટ્રેશન પાવર છે તે ઓછી છે. બીટા કિરણની એ પેનિટ્રેશન પાવર એ મધ્યમ છે. ગેમા કિરણની ઊંચી ઉર્જા ધરાવે છે અને ઊંડે સુધી પ્રવેશે છે, એટલે આની પેનિટ્રેશન પાવર વધારે છે. હવે આના ઉપયોગ જોઈએ તો ન્યુક્લિયર ટ્રેસિંગ, ફોરેન્સિક ડેટિંગ અને ન્યુક્લિયર મટીરિયલ ટ્રેકિંગ માટે થાય છે. અને આની મર્યાદાઓ છે કે રેડિયેશનનું જોખમ રહે અને ખાસ સલામતી આના માટે જરૂરી છે. હવે લેઝરના સ્ત્રોત જોઈએ તો અહીંયા લેઝરના સ્ત્રોત આપેલા છે અને એની તરંગ લંબાઈ આપેલી છે. હિલિયમ નિયોનના છે, આર્ગોન આયનના છે, ડાઈ લેઝરના છે અને સેમિકન્ડક્ટર લેઝર, ડાયોડ એના પણ છે. અને એમાં જે ડાઈ લેઝર છે એની ટ્યુનેબલ વેવલેન્થ છે, એટલે આપણે ચેન્જ કરી શકીએ એવી. તો આને
એક રેન્જ તરીકે યાદ રાખવાનું. હવે સ્પેક્ટ્રોસ્કોપીની વાત થઈ ગઈ. કેવા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપીમાં કેવા પ્રકારની લાઇટનો ઉપયોગ કરવો, કેવા પ્રકારના કિરણોનો ઉપયોગ કરવો અને એનો સ્ત્રોત કયો છે એની વાત થઈ ગઈ. હવે જ્યારે આ પદાર્થને અથડાય છે ત્યારે કેવી ક્રિયા કરે છે એની વાત કરવાની છે. તો રેડિયેશન એન્ડ મેટર ઇન્ટરેક્શનની વાત કરવાની છે. અને આમાં છે કે જ્યારે કિરણોત્સર્ગ જેમ કે પ્રકાશ, યુવી, IR, એક્સરે વગેરે કોઈ પદાર્થ સાથે અથડાય ત્યારે તે પદાર્થની સાથે વિવિધ રીતે ક્રિયા કરે છે અને આ ક્રિયાઓના વિવિધ પ્રકારો છે. તો એ આપણે જોઈએ. પહેલી ક્રિયાની વાત કરીએ તો રિફ્લેક્શન એટલે પરાવર્તન. પ્રકાશના કિરણો જ્યારે પદાર્થની સપાટી પર પડે અને પાછા ફરે ત્યારે તેને પરાવર્તન કહેવાય. આનો શું ઉપયોગ થઈ શકે ફોરેન્સિકમાં? તો તે દસ્તાવેજોના હસ્તાક્ષરોના તપાસમાં છે કે અલગ અલગ પ્રકારના ઇંક્સનો ઉપયોગ થાય છે ત્યારે સ્પષ્ટ પરાવર્તિત કિરણો દ્વારા ભેદ ઓળખી શકાય. પછી ફોટોગ્રાફી અને અલ્ટરનેટ લાઇટ સોર્સ એનાલિસિસ કરી શકે. સ્થિતિ પ્રમાણે અલગ પ્રકાશના એંગલમાંથી અવલોકન કરી શકે. બીજું છે એબ્ઝોર્પ્શન એટલે અવશોષણ. એનો અર્થ થાય કિરણો પદાર્થમાં પ્રવેશીને ઉર્જા સ્વરૂપે શોષાઈ જાય. એનું ઉદાહરણ આપણે જોઈએ કે કાળા કાપડમાં સૂર્યપ્રકાશ વધુ શોષે છે. પછી હિમોગ્લોબિન એ યુવી વિઝિબલ રેન્જમાં કિરણો શોષે છે. હવે એના ફોરેન્સિકમાં ઉપયોગ છે કે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા દ્રાવ્ય અવશોષણ માપી પદાર્થની ઓળખ કરી શકાય. અને કેમિકલ સ્ટેન, બ્લડ, ઇંક્સ વગેરેના અવશોષણ સ્પેક્ટ્રા દ્વારા વિશ્લેષણ કરી શકાય. ત્રીજું છે ટ્રાન્સમિશન એટલે કે કિરણો પદાર્થમાંથી પસાર થાય અને કંઈક ટકા પ્રકાશ બહાર નીકળે. ફોરેન્સિકમાં દસ્તાવેજની તપાસ માટે ફોરેન્સિકમાં ઉપયોગ છે અને તેમજ સ્પેક્ટ્રોફોટોમીટર એ ટ્રાન્સમિશન માપે છે. હવે વાત કરીએ ફ્લોરોસેન્સની. ફ્લોરોસેન્સ એટલે કે જ્યારે કોઈ પદાર્થ ચોક્કસ ઉર્જાવાળા કિરણોને શોષીને તરત જ 10⁻8 સેકન્ડમાં ઉચ્ચતર તરંગલંબાઈ એટલે વિઝિબલ રિજનમાં પ્રકાશ ઉત્સર્જિત કરે. એટલે આપણને દેખાય કે આ પ્રકાશ આમાંથી આવી રહ્યો છે બહાર, તો એને ફ્લોરોસેન્સ કહેવાય. એના ઉદાહરણ છે કે લ્યુમિનોલ જ્યારે બ્લડ સાથે ક્રિયા કરે ત્યારે ફ્લુરોસેન્સ આપે અને ફ્લુરોસેન્ટ ઇંક અથવા સિક્યોરિટી માર્કિંગ માટે. એના ફોરેન્સિકમાં ઉપયોગ છે કે લ્યુમિનોલ ટેસ્ટ એટલે કે છુપી બ્લડ સ્ટેન શોધવા, બાયોલોજિકલ સ્ટેન શોધવા માટે પણ ઉપયોગી છે. અને ડોક્યુમેન્ટ એક્ઝામિનેશન, ફેક કરન્સી, સિક્યોરિટી ઇંક જોવા માટે પણ આ ઉપયોગી છે. હવે વાત કરીએ ફોસ્ફોરેન્સની. આનો અર્થ કે એવો જ છે કે ફ્લોરોસેન્સ કરતાં વધુ લાંબા સમય સુધી પ્રકાશ ઉત્સર્જન થતું રહે. એટલે સેકન્ડ્સ અથવા મિનિટ સુધી આપણે પદાર્થને ચમકતો જોઈ શકીએ કારણ કે એ પ્રકાશનું ઉત્સર્જન કરતો રહેતો હોય એટલા ટાઈમ માટે. એના ઉદાહરણમાં છે કે ગ્લો ઇન ડાર્ક એવી ચીજ વસ્તુઓ, ઝિંક સલ્ફાઇડની કોટિંગ્સ. ફોરેન્સિકમાં ઉપયોગ જોઈએ તો માર્કિંગ એવિડન્સ વિથ ગ્લો મટીરિયલ્સ. ગ્લો મટીરિયલવાળા જે એવિડન્સ હોય એનું માર્ક કરવા માટે ઉપયોગી છે. પછી છે સ્કેટરિંગ એટલે વિખેરણ. કિરણો જ્યારે અણુ અથવા બિન સમઘન પદાર્થ સાથે અથડાય છે ત્યારે અનેક દિશામાં વિખેરાય છે, વિખેરણ પામાય છે, તો એને સ્કેટરિંગ કહેવાય. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે આકાશનો વાદળી રંગ, એ સ્કેટરિંગ થાય છે. ફોરેન્સિક ઉપયોગ જોઈએ તો રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં મોલેક્યુલર ઓળખ માટે અને બાયોલોજિકલ સ્પેસિમેન્સમાં પેટર્ન મેળવવા માટે. પછી વાત કરીએ ઇમિશનની. ઇમિશન એટલે ઉત્સર્જન. જ્યારે પદાર્થ ઉર્જા મેળવીને તેને પ્રકાશ રૂપે બહાર ઉત્સર્જિત કરીએ છીએ. એના ઉદાહરણમાં જોઈએ તો સોડિયમ વેપર એ લેમ્પમાં પીળો પ્રકાશ આપે છે, બરાબર. અને એટોમિક ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી પણ આનું ઉદાહરણ છે. ફોરેન્સિક ઉપયોગ છે કે ફ્લેમ ટેસ્ટ દ્વારા તત્વની ઓળખ થઈ શકે. અને બીજો ઉપયોગ છે કે પ્લાઝ્મા સ્પેક્ટ્રોસ્કોપીમાં ટોક્સિકોલોજીની ઓળખ થાય છે ફોરેન્સિક સાયન્સમાં. પછી છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. કેટલાક પદાર્થમાં પ્રકાશ પડે અને એટલે ઇલેક્ટ્રોન બહાર ફેંકાઈ જાય. પદાર્થ ઉપર પ્રકાશ પડે અને ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને બહાર જતું રહે, એને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહેવાય. તો એના ઉદાહરણ છે ફોટોસેલમાં ઉપયોગી છે અને યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં ઉપયોગી છે. એનો ફોરેન્સિક ઉપયોગ છે કે યુવી ડિટેક્શન ડિવાઇસ માટે અને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સ ડિટેક્શન માટે. હવે વાત કરીએ રેડિયેશન ફિલ્ટર અને તેમની ક્રિયા પ્રતિક્રિયા. તો જે રેડિયેશન ફિલ્ટર રાખ્યા હોય, જે રેડિયેશન પ્રાપ્ત થતા હોય આપણને પદાર્થમાંથી, તો એના પછી તરત જ આપણે રેડિયેશન ફિલ્ટર રાખીએ. એનો રોલ શું છે કે ચોક્કસ તરંગ લંબાઈ પસાર કરવા દેવા અથવા અવરોધવા માટેનો, બરાબર. આનો ઉપયોગ છે કે સ્પેક્ટ્રલની પ્યોરિટી એટલે કે જે આપણને સ્પેક્ટ્રા મળે એનો પ્યોરિટી એટલે એની શુદ્ધતા વધારવા માટે. એના પ્રકારની વાત કરીએ તો એબ્ઝોર્પ્શન ફિલ્ટર કે જે રંગ આધારિત હોય અને ઓછી ચોકસાઈ છે આની પણ, અને ઇન્ટરફેરન્સ ફિલ્ટર કે જે ચોક્કસ તરંગ લંબાઈ પસંદ કરે છે, કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સનો ઉપયોગ કરી. હવે વાત કરીએ આના ઉપયોગ તો સ્પેક્ટ્રોસ્કોપ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી શોર દૂર કરવા એટલે, પછી ફ્લોરોસેન્સ માટે એક્સાઇટેશન વેવલેન્થ પસંદ કરવા માટે. વાત કરીએ જે રેડિયેશન મળ્યા એની તપાસ કેવી રીતે કરવાની, ડિટેક્શન ઓફ રેડિયેશન. તો રેડિયેશનને ઓળખવા માટે વિવિધ પ્રકારના ડિટેક્ટર વપરાય છે અને દરેક ડિટેક્ટર એ ખાસ કાર્ય પદ્ધતિ ઉપર આધારિત હોય છે. પહેલો ડિટેક્ટર છે ફોટોગ્રાફિક ડિટેક્ટર. એનો સિદ્ધાંત છે કે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ફિલ્મ અથવા કિરણોત્સર્ગની અસરથી કાળા ધબ્બા પડે, કાળા કલરના ધબ્બા પડતા હોય અને કિરણોની તીવ્રતા મુજબ એ ધબ્બાની ઘનતા વધારે અથવા ઓછી હોઈ શકે, બરાબર. એનો ઉપયોગ છે
એક્સરે, યુવી અને ગામા રે માટે. દસ્તાવેજો ઉપર છુપાયેલું લખાણ અથવા ચિત્ર શોધવા. એની મર્યાદા છે કે માત્ર ગુણાત્મક માહિતી જ આપે છે, ઉપસ્થિતિ અને માત્રાનો ખ્યાલ આવતો નથી. અને પ્રકાશનો પ્રતિભાવનો દાયરો એટલે કે જે રેન્જ છે એ ઓછી છે. બીજું છે થર્મલ ડિટેક્ટર. એનો સિદ્ધાંત છે કે જે કિરણોત્સર્ગ પદાર્થના તાપમાનમાં વધારો કરે તેને માપવાનું. અને દ્રાવ્ય કિરણનું શોષણ તાપમાં ફેરવાય છે એટલે થર્મલમાં ફેરવાય છે. એના જુદા જુદા પ્રકાર છે કે બોલોમીટર, થર્મોકપલ, પાયરો ઇલેક્ટ્રિક ડિટેક્ટર. એના ઉપયોગ છે IR સ્પેક્ટ્રોસ્કોપીમાં, નાઇટ વિઝન, ફોરેન્સિક, થર્મલ ફિંગરપ્રિન્ટિંગમાં. એની મર્યાદા છે કે રિસ્પોન્સ ધીમો મળે છે અને એમ્બિયન્ટ તાપમાનથી અસર થાય છે. હવે આપણે વાત કરીએ ફોટો ઇલેક્ટ્રિક ડિટેક્ટરની. સિદ્ધાંત એવો છે કે પ્રકાશના ફોટોન એ પદાર્થ સાથે અથડાઈને ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે અને કરંટ મળે છે. એના જુદા જુદા પ્રકાર છે કે ફોટો ટ્યુબ, ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ, ફોટો ડાયોડ અને CCD ચાર્જ કપલેટ ડિવાઇસ. એના ઉપયોગ છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં, ફ્લુરોસેન્સ માઇક્રોસ્કોપીમાં અને રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં. એના ફાયદા છે કે અત્યંત સંવેદનશીલ છે, ઝડપથી જવાબ આપે છે અને પરિણાત્મક માહિતી પણ આપે છે. હવે વાત કરીએ અણુ સ્પેક્ટ્રા અને એના સંબંધિત ખ્યાલોની, એટલે મોલેક્યુલર સ્પેક્ટ્રા અને એના રિલેટેડ કોન્સેપ્ટની વાત કરવાની છે. તો અહીંયા છે કે વિવિધ સ્તરો વચ્ચે પરિવર્તન પરથી અણુઓનું વિશ્લેષણ થાય છે. તો પ્રથમ છે ઉર્જા સ્તરો, એનર્જી લેવલ. તો અણુમાં વિવિધ પ્રકારના ઉર્જા સ્તરો આવેલા હોય અને વિવિધ ઉર્જા સ્તર એ વિવિધ પ્રકારનું વર્ણન કરે છે અને એના ઉદાહરણ આપેલા છે. જો ઇલેક્ટ્રોનિક હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જાનું વર્ણન કરે અને યુવી વિઝિબલ સ્પેક્ટ્રા આનું ઉદાહરણ છે. વાઇબ્રેશનલ હોય તો અણુઓના બંધન અને કઠિનતા વર્ણન કરે અને તે IR સ્પેક્ટ્રા ઉપરથી જાણી શકાય. રોટેશનલ તો અણુના પરિભ્રમણની ઉર્જા એનું વર્ણન કરે. આનું ઉદાહરણ છે માઇક્રોવેવ સ્પેક્ટ્રા. અને આ જે ઉર્જા સ્તર વચ્ચેનું પરિવર્તન છે તેને સ્પેક્ટ્રલ લાઇન કહેવાય. ક્વોન્ટમ નંબર વિશે વાત કરીએ તો આગળ જે વાત કરી હતી એ જ કે ઇલેક્ટ્રોનનો એડ્રેસ દર્શાવવા માટેનો એક નંબર છે કે ક્યાં આવેલું છે. તો 4 પ્રકારના ક્વોન્ટમ નંબર છે: પ્રિન્સિપાલ, એઝિમ્યુથલ, મેગ્નેટિક અને સ્પિન. અને એના સાઇન પણ તમે જોઈ શકો છો. અને એનો રોલ શું છે તો ઇલેક્ટ્રોનિક લેવલ, સબશેલ અને શેપ, ઓરિએન્ટેશન અને ઇલેક્ટ્રોન સ્પિન દર્શાવે છે. હવે વાત કરીએ ડિઝાઇનેશન ઓફ સ્ટેટ, એટલે જે સ્થિતિઓ છે એનું નિર્દેશન કેવી રીતે કરવામાં આવે છે. તો અણુની ક્વોન્ટમ સ્ટેટ દર્શાવવા માટે નોટેશન આપવામાં આવે છે કે જેને ટર્મ સિમ્બલથી આપણે કરી શકીએ. આપણે જે ટર્મ સિમ્બલ ભણ્યા છીએ આગળ BScમાં એ આખો ચેપ્ટર આવે છે, બરાબર. અને એના આધારે આપણે તેની સ્થિતિઓનું નિર્દેશન કરી શકીએ છીએ. તો આ એના એક્ઝામ્પલ આપે છે કે આ રીતે આપણે દર્શાવવામાં આવે છે ટર્મ સિમ્બલને. સિંગ્યુલેટ, ટ્રિપ્લેટ, બરાબર. ઓર્બિટલ, એન્ગ્યુલર મોમેન્ટમ પણ દર્શાવવામાં આવે છે. અને આ સિમ્બલ ઉપરથી આપણને ખબર પડી જાય છે કે એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે. હવે સિલેક્શન રૂલ્સ, આપણે આજે આગળ જોઈએ કે ટ્રાન્ઝિશન સંભવ છે કે નહીં એ ચેક કરવા માટે કેટલાક નિયમ છે. નિયમ આપેલા છે અને એનો અર્થ આપે છે. આ નિયમ દર્શાવે છે કે ડેલ્ટા L +or-1 તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન માટે દર્શાવે. ડેલ્ટા V +or- એ વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન માટે. ડેલ્ટા J 0 અથવા +or-1 એ રોટેશનલ ટ્રાન્ઝિશન માટે. અને નો ફોરબિડન ટ્રાન્ઝિશન કે જે નિયમ ભંગ કરે તેનું ટ્રાન્ઝિશન ઓછું શક્ય છે. હવે અહીંયા મોલેક્યુલર સ્પેક્ટ્રાના પ્રકાર આપે છે અને તેના ઉપયોગ આપે છે. અહીંયા સ્પેક્ટ્રા દર્શાવે છે, એનું ટ્રાન્ઝિશન દર્શાવ્યું છે, એની રેન્જ દર્શાવી છે અને ફોરેન્સિકના ઉપયોગ પણ દર્શાવે. જો વાત કરીએ ઇલેક્ટ્રોનિકની તો ઇલેક્ટ્રોન જમ્પ્સ એનું ટ્રાન્ઝિશન દર્શાવે અને 200 થી 800 નેનોમીટરનો એનો રીજન છે, બરાબર. વાઇબ્રેશનલ એમાં IRમાં જ હોય. બોન્ડ વાઇબ્રેશન દર્શાવે 2.5 થી 25 માઇક્રોમીટર. રોટેશનલ એ મોલેક્યુલર રોટેશન દર્શાવે 0.1 થી 1 mm. હવે આના ફોરેન્સિક ઉપયોગો શું છે એ જોઈએ તો ડ્રગ, ઇંક અને નશીલા પદાર્થ, જે પહેલું આપણે જોયું ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન વાળું. બીજું જે હતું વાઇબ્રેશનલ એ ફાઇબર અને પેઇન્ટ, પ્લાસ્ટિક એનું એનાલિસિસ કરવા માટે. અને ગેસ એનાલિસિસ માટે જે લાસ્ટ હતું રોટેશનલ એ ઉપયોગી છે. હવે આ બધા સ્પેક્ટ્રાને થોડા ડિટેલમાં જોઈ લઈએ. તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાની વાત કરીએ તો મૂળ સિદ્ધાંત એ છે કે જ્યારે અણુના ઇલેક્ટ્રોન લો ઉર્જા સ્તરથી એટલે ઓછા ઉર્જા સ્તરથી હાઈ ઉર્જા સ્તર એટલે વધુ ઉર્જા સ્તર ઉપર જાય છે ત્યારે તે વિઝિબલ કિરણોને અવશોષિત કરે છે. અને આ અવશોષણ ચોક્કસ તરંગ લંબાઈ ઉપર થાય છે અને સ્પેક્ટ્રમ મળે છે. તો એના કિરણો યુવી અને વિઝિબલ રેન્જની વચ્ચે મળે છે. એના ઉદાહરણ છે રંગદ્રવ્યો, આરોગ્ય ક્ષેત્રે એનાલિસિસ અને નશીલા પદાર્થો. હવે એમાં કેવા પ્રકારના સોલ્વેન્ટ એટલે કે જે દ્રાવક વપરાય છે એ અને એનો રોલ શું છે. તો સોલ્વેન્ટ એ અણુની આસપાસના વાતાવરણને બદલે છે. નોન પોલર સોલ્વેન્ટ લઈએ તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન વધારે ડિસ્ટિંક્ટ થઈ જાય છે
અને પોલર સોલ્વેન્ટ લઈએ તો જે પીક પ્રાપ્ત થાય ગ્રાફમાં એ બ્રોડ થઈ શકે છે ડ્યુ ટુ સોલ્વેન્ટ ઇફેક્ટ. બરાબર. આના ફોરેન્સિક ઉપયોગો કે લોહી લિપસ્ટિકના દાગના નિદાન માટે, દવાઓ અથવા દૂષિત પદાર્થોની ઓળખ માટે. બીજું આપણે જોયું તો વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા, IR સ્પેક્ટ્રા પણ કહેવામાં આવે છે. અને એનો સિદ્ધાંત છે કે બોન્ડ વચ્ચેના અણુઓ કંપન કરે છે અને ઓસિલેટર જેવી પ્રત્યારોપણ કરે છે. બરાબર. અને કંપન સમયે જ્યારે ડાયપોલ મોમેન્ટ બદલાય એટલે દ્વિધ્રુવીય ચાકમાત્રા બદલાય ત્યારે મોલિક્યુલર IR કિરણ અવશોષિત કરે છે. ત્યારે જે અણુ છે એ IR કિરણ અવશોષિત કરે અને આના કિરણો એ ઇન્ફ્રારેડ મળે છે 4000 થી 400 સેન્ટીમીટર ઇન્વર્સ સુધી. એના ઉદાહરણ છે કાર્બનિક સંયોજનની ઓળખ કરવા માટે. બરાબર. આમાં સોલ્વેન્ટનો રોલ જોઈએ તો નોન એબ્ઝોર્બિંગ સોલ્વેન્ટ વાપરવા પડે. બરાબર. જેમ કે CCl4 ને Cl. અને જો એવું ના વાપરીએ તો IR એક્ટિવ સોલ્વેન્ટ વાપરીએ તો પોતે પણ કિરણ અવશોષી લે અને અવરોધ સર્જે. હવે આનો ફોરેન્સિક ઉપયોગ જોઈએ તો નશીલા પદાર્થો, વિસ્ફોટકો, પેઇન્ટ, ફાઇબરની ઓળખ કરવા માટે, દાગનો સ્પીસીઝ લેવલના વિશ્લેષણ કરવા માટે. હવે વાત કરીએ રોટેશનલ સ્પેક્ટ્રાની, તો એનો મૂળ સિદ્ધાંત છે કે અણુ જે ખૂણે ઘૂમે છે એટલે કે ગોળ ગોળ ફરે છે એને રોટેશનલ મોશન કહેવાય. અને જો તેમાં ડાયપોલ મોમેન્ટ હોય તો માઇક્રોવેવ કિરણો અવશોષિત થાય અને એની રેન્જ પણ આપી છે કે માઇક્રોવેવ રિઝનની. બરાબર. અને એના ઉદાહરણ જુઓ Cl2, CO, HCl જેવી ડાયપોલ ધરાવતી. એમાં સોલ્વેન્ટનો રોલ જોઈએ તો મોસ્ટલી ગેસવાળી સ્ટેટ હોય એટલે સોલ્વેન્ટ તો વાપરવાની વધારે જરૂર પડતી નથી, એટલે કેસમાં ઉપયોગ થાય છે. અને જો વપરાય તો લો ડાય ઇલેક્ટ્રિક સોલ્વેન્ટ હોવા જોઈએ. ફોરેન્સિક ઉપયોગ શું છે તો ગેસીય પદાર્થની ઓળખવા માટે અને અવકાશશાસ્ત્રમાં ઉપયોગી છે. પછી વાત કરીએ રામન સ્પેક્ટ્રાની, તો એનો મૂળ સિદ્ધાંત છે કે જ્યારે પ્રકાશ અણુ ઉપર પડે ત્યારે તે સ્કેટર્ડ થાય છે, મતલબ વિખેરાય છે. તેમાં થોડો પ્રકાશ એ એનર્જી ચેન્જ સાથે સ્કેટર થાય છે, જેને રામન ઇફેક્ટ કહેવાય. એના કિરણોમાં વિઝિબલ NIR UV લેઝરના સોર્સ છે. ઉદાહરણ જોઈએ તો નોન પોલર કમ્પાઉન્ડ અને સિમેટ્રિકલ બોન્ડ. સોલ્વેન્ટનો રોલ જે વોટર ઇઝ રામન ઇનેક્ટિવ છે પાણી, અને વોટર બેઝ સોલ્યુશન પણ આમાં એનાલાઇઝ કરી શકાય છે. અને સોલ્વેન્ટ કેવો હોવો જોઈએ તો ઇન્ટરફેરન્સ ઓછી હોવી જોઈએ. એનો ફોરેન્સિક ઉપયોગ જોઈએ તો બાયોલોજિકલ સેમ્પલ અને ડ્રગ્સ એક્સપ્લોસિવની નોન ડિસ્ટ્રક્ટિવ એનાલિસિસ માટે. હવે વાત કરીએ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સની. આ પ્રકારના સ્પેક્ટ્રામાં શું છે તો એનો મૂળ સિદ્ધાંત છે કે જ્યારે કાર્બન ન્યુક્લિયસ ઉપર રેડિયો એક્ટિવ ફ્રીક્વન્સીના રેડિયેશન પડે ત્યારે તે મેગ્નેટિક ફિલ્ડમાં રેઝોનન્ટ થાય અને આ તફાવત કેમિકલ એન્વાયરમેન્ટ બતાવે છે. આમાં જે કિરણો વપરાય રેડિયો ફ્રીક્વન્સીના હોય એના ઉદાહરણ છે HNMR અને CNMR. આમાં સોલ્વેન્ટનો રોલ ઇમ્પોર્ટન્ટ છે કે ડ્યુટરેટ સોલ્વેન્ટ વપરાય, CdCl3D2O કે એવા વપરાય કે જે આ રેડિયો ફ્રીક્વન્સીને એબ્ઝોર્બ ના કરે અને સોલ્વેન્ટના પીક અલગ બતાવે તો સિગ્નલ સ્પષ્ટ આપણને મળે. આનો ફોરેન્સિક ઉપયોગ છે દવાઓના સ્ટ્રક્ચર કાઢવા માટે, હેર અને નેલના મેટાબોલાઇટ્સને ઓળખવા માટે. હવે વાત કરીએ માસ સ્પેક્ટ્રાની. એનો મૂળ સિદ્ધાંત છે કે અણુઓને આયોનાઇઝ કરીને એમના માસ ટુ ચાર્જ M/Q રેશિયોના આધારે અલગ કરવામાં આવે છે. હવે આમાં કયા પ્રકારના કિરણો વપરાય તો કોઈ પણ રેડિયેશન વપરાતા નથી. એનર્જેટિક ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોનનું બીમ અથવા લેઝર વપરાય. આમાં સોલ્વેન્ટનો રોલ જોઈએ તો સોલ્વેન્ટ મસ્ટ બી વોલેટાઇલ એટલે કે બાષ્પશીલ હોવા જોઈએ. અને આનો યુઝ થાય છે LC-MS અને ક્રોમેટોગ્રાફિક સેપરેશન પછી માસ ડિટેક્શન કરવા માટે. એનો ફોરેન્સિક ઉપયોગ જોઈએ તો દૂષિત પદાર્થો, ટોક્સિન અને હિતકારક દવાઓના એનાલિસિસમાં અને DNA RNA ફ્રેગમેન્ટ્સનું માસ ડિટર્મિનેશન કરવા માટે. હવે વાત કરીએ કપલિંગ અને જે કપલિંગ એટલે શું. આજે આપણે NMR સ્પેક્ટ્રોસ્કોપી જોઈ એમાં વસ્તુ જોવા મળે છે. અને એટલે શું તો કપલિંગ એટલે કે NMR સ્પેક્ટ્રોમાં આવતા જે પિક્સ મળે એનું વિભાજન થઈ જાય. અને વિભાજન શા કારણે થાય તો એ પાડોશમાં આવેલું મતલબ બાજુમાં આવેલા હાઇડ્રોજન એટમના કારણે થાય છે. અને શા માટે સ્પ્લિટિંગ થાય છે તો જ્યારે કોઈ એક H1 ન્યુક્લિયસના પડોશમાં બીજું H1 ન્યુક્લિયસ આવેલું હોય ત્યારે ન્યુક્લિયસ પોતાના ચુંબકીય ક્ષેત્ર સર્જે છે અને જેથી મુખ્ય હાઇડ્રોજનના રેઝોનન્સ ઉપર અસર થાય અને એના પરિણામે પીક એકથી વધુ ભાગમાં વિભાજિત થાય છે. હવે જે વિભાજન થાય એ કેવી રીતે થાય અને એની ગણતરી કેવી રીતે કરવાની તો N+1 રૂલથી કરવાની. જો કે એમાં એવું હોય કે હાઇડ્રોજનના પાડોશમાં જેટલા N એટલે કે જે ઇક્વિવેલેન્ટ હાઇડ્રોજન હોય તો તેનું પીક N+1 ભાગમાં વિભાજિત થાય. એટલે આપણને જો પ્રશ્ન આપે કે જો આપણું જે મેઇન હાઇડ્રોજન છે એની પાડોશમાં કોઈ પણ હાઇડ્રોજન ધરાવતું સમૂહ નથી તો 0 હાઇડ્રોજન કહેવાય, પણ તો પણ તેનું જે પીક મળશે
એ સિંગલેટ મળશે, કારણ કે n+1 રૂલ એટલે 0+1 તો 1, તો નંબર ઓફ લાઇન કેટલી મળશે તો 1 મળશે. જો એક હાઇડ્રોજન આવેલો હોય તો એનું ડબલેટ મળશે અને નંબર ઓફ લાઇન 2 મળશે. એવી રીતે સો ઓન, બરાબર. અને એમાં એક વસ્તુ આવે છે કપલિંગ કોન્સ્ટન્ટ, જેને જે વેલ્યુ કહેવાય, એટલે કે દરેક સ્પ્લિટમાં જે પીક્સ છે એના વચ્ચેનું અંતરને જે કહેવાય, બરાબર. તેને હર્ટ્ઝમાં માપવામાં આવે છે. આ કપલિંગ કોન્સ્ટન્ટ દ્વારા પાડોશી એચ વચ્ચેના ઇલેક્ટ્રોનિક ઇન્ટરેક્શન વિશે માહિતી મળે છે. ઉદાહરણ દ્વારા જોઈએ તો આ ઇથેનોલ આપેલું છે, ઇથેનોલનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે, બરાબર. તો અહીંયા પહેલો જે સમૂહ છે CH3, પછી CH2, પછી OH. આનું સ્પેક્ટ્રમ કેવું મળે આપણે, NMR સ્પેક્ટ્રમ, અને એમાં કેવી રીતે જે પીક આપ્યા હોય આપણે કેવી રીતે ઓળખીએ તો એ જોયું. અને આમાં કપલિંગ જોવા મળે છે. તો પહેલા જે H ગ્રુપ છે તો એ CH3 છે. મેઇન Hની સંખ્યા 3 છે, પરંતુ તેની બાજુમાં નેબર ગ્રુપ કેવું પ્રેઝન્ટ છે તો CH2, અને CH2માં Hની સંખ્યા છે 2. તો આનું જે પીક મળે છે તે ટ્રિપલેટ મળે છે. પછી જે CH2 છે એની બાજુમાં CH3 ગ્રુપ આવેલું છે એટલે 3, તો તેના પીકમાં ક્વાર્ટેટ મળે છે, કારણ કે n+1 રૂલ, બરાબર. અને OH છે તેના નેબરમાં વેરિયેબલ હોઈ શકે છે, કે CH3 પણ હોઈ શકે, CH2, બરાબર. એટલે જોવા જઈએ તો સિંગલેટ મળે પણ એક્સચેન્જેબલ હોય. તો અહીંયા આ લેક્ચર પૂર્ણ થાય છે અને હવે મળીએ આપણે નવા લેક્ચરમાં. આની PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. થેન્ક યુ વેરી મચ.